શ્રાવણ માસ 5 ઓગસ્ટ અને સોમવારથી શરૂ થઈ ગયો છે। આજે અમે તમને શ્રાવણ માસના કેટલા પૂજા વિધિ નિયમો જણાવીશું। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ભોલેનાથના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે। એવું માનવામાં આવે છે શ્રાવણ માસમાં જે લોકો પૂજા વિધિથી મહાદેવના ઉપવાસ જપ તપ કરે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે। આજે અમે તમને શ્રાવણ માસના કેટલા પૂજા વિધિના નિયમો જણાવીશું, તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાના મુખ્ય નિયમો। નંબર 1, નિસ્વાર્થ ભક્તિ। માન્યતા અનુસાર ભગવાન શિવ માત્ર નિસ્વાર્થ અને સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિને મહત્વ આપે છે। મહાદેવની પૂજા કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો કપટ કે અહંકાર ન હોવો જોઈએ, નહીં તો પૂજાનું કોઈ પરિણામ નહીં મળે। નંબર 2, કપડાનો રંગ। ભૂલથી પણ પૂજા માટે કાળા રંગના કપડાં ન પહેરવા। ભોલેનાથની પૂજા માટે સફેદ, લાલ, પીળા, કેસરી અથવા આકાશી વાદળી રંગના વસ્ત્રો પહેરો। નંબર 3, દિશા તરફ ધ્યાન આપો। ભોલેનાથની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરવી જોઈએ। નંબર 4, તાંબાના વાસણનો ઉપયોગ। ભગવાન શિવને તાંબાના વાસણમાં ભરેલું દૂધ ક્યારેય ન ચઢાવો। દૂધ ચઢાવવા માટે હંમેશા સ્ટીલ, પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરો। નંબર 5, વાસણમાં દૂધ ન નાખો। દરેક મંદિરમાં શિવલિંગ પર એક કલશ મૂકવામાં આવે છે જેના દ્વારા ભોલેનાથનો અભિષેક હંમેશા થાય છે। આ વાસણમાં દૂધ ક્યારેય ન નાખવું। આ કલશમાં માત્ર ગંગાજળ અથવા શુદ્ધ જળ નાખવું જોઈએ। નંબર 6, જળાભિષેક। ભક્તો દૂધ, દહીં, મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરે છે। ધ્યાન રાખો, આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગા જળ અથવા શુદ્ધ જળ અવશ્ય ચઢાવો। નંબર 7, બીલીપત્રનો વજ્રભાગ। બેલપત્ર અથવા શમીપત્રનો વજ્રભાગ જે ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે તેને તોડીને શિવલિંગને અર્પણ કરવો જોઈએ। પાંદડાની દાંડી તરફના જાડા ભાગને વજ્ર કહે છે। નંબર 8, નાળિયેર પાણી। તમે ભગવાન શિવને નારિયેળ અર્પણ કરી શકો છો, પરંતુ ભૂલથી પણ ભોલેનાથને નારિયેળ ન ધરાવવું। નંબર 9, ફૂલોની પસંદગી। કુજ, નાગકેસર, બંદૂક, માલતી, ચંપા, ચમેલી, કુંડ, જુહી, કેતકી, કેવડા વગેરે ફૂલો ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે, તેથી ભોલેનાથની પૂજામાં આ ફૂલોનો ઉપયોગ ન કરવો। નંબર 10, તુલસી। ભોલેનાથને તુલસીની પત્ર ચઢાવવામાં આવતા નથી, તેથી પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરો। નંબર 11, શંખ વડે જલાભિષેક કરો। ભગવાન શિવનો જલાભિષેક શંખ વડે ન કરવો જોઈએ। નંબર 12, તૂટેલા ચોખા, હળદર અને કુમકુમ। ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરો। હળદર અને કુમકુમથી પણ શિવલિંગનું તિલક ન કરવું। નંબર 13, મંત્રનો જાપ કરવો। ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। નંબર 14, દિવસ દરમિયાન ઊંઘશો નહીં। શ્રાવણ માસમાં તહેવાર પર દિવસ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે, તેથી આ દિવસ દરમિયાન સૂવું નહીં। આ નિયમ વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી। નંબર 15, શિવલિંગની પરિક્રમા। શિવલિંગની પૂજા કર્યા પછી અડધી પરિક્રમા કરો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ અમારી ચેનલ ગુજ્જુ મોટિવેશન લાઈફને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, કેમ કે મારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જશે। અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો અને આ ચેનલ પર બીજા પણ વિડીયો મૂકેલા છે તો એ વિડીયોને જોવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।